ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નગારા વાગી ચૂક્યા છે. રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ સુરતમાં સત્તાધારી પક્ષ ભાજપ માટે પ્રચાર કરવો હવે લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ જ્યારે રાંદેર વિસ્તારમાં પ્રચાર કરવા નીકળ્યા ત્યારે તેમને જનતાના અભૂતપૂર્વ અને આક્રમક રોષનો સામનો કરવો પડ્યો. 5 એપ્રિલના રોજ વોર્ડ નંબર 9 રાંદેર ઝંડા ચોકમાં ભાજપના દિગ્ગજ નેતા રાજન પટેલ અને તેમના કાર્યકર્તાઓ જનસંપર્ક માટે નીકળ્યા હતા. નેતાઓ જ્યારે હારતોરા અને સ્મિત સાથે મત માંગવા પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ તેમને રસ્તામાં જ અટકાવી દીધા. લોકોનો એક જ સવાલ હતો, 20 વર્ષથી અમે તમને મત આપીએ છીએ, પણ આજે મતની જરૂર પડી ત્યારે જ કેમ દેખાયા? લોકોએ આક્ષેપ કર્યો હતો કે વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને વર્ષોથી કોઈ કામગીરી થઈ નથી. નેતાઓએ જ્યારે આશ્વાસન આપવાની જૂની પદ્ધતિ અજમાવી ત્યારે લોકોએ વળતો પ્રહાર કરતા કહ્યું કે આવા વાયદાઓ સાંભળીને હવે કાન પાકી ગયા છે. ફરી મળીશું નવા સમાચાર સાથે. જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ ચેનલ. અમારી ચેનલને